તુર્તુક થાંગ લદ્દાખ અને આમ તો ભારતનું સૌથી છેલ્લું બોર્ડર પરનું ગામ, અને એવું કહે છે કે આ પહાડ પછી પાકિસ્તાન શરૂ થઈ જાય। અને એ વખતે 1971માં આ આખું વિસ્તાર એટલે તુર્તુક થાંગ અને સિવાયના પણ લગભગ 2-5 ગામો એવા છે કે જેને ઇન્ડિયન આર્મીએ ભારતમાં એમને ભેળવ્યા એવી રીતનું। અને એ વખતે ઘણા બધા પરિવારો એવા હતા કે જેમાંથી મા બાપ એ પાકિસ્તાન રહી ગયા હોય, કોઈના પત્ની અને બાળકો પાકિસ્તાનમાં રહી ગયા હોય, વ્યક્તિ કોઈ અહીંયા હોય, એવી રીતની પરિસ્થિતિ થયેલી। ગોબા અલી કરીને એક ભાઈ, અને આમ તો યુટ્યુબર છે અને બહુ જ પોપ્યુલર છે, અને એ થાંગના આ બોર્ડર પરના ગામમાં રહે છે। આ એમની જગ્યા છે, એટલે તમે આમ જુઓ તો ચારે બાજુ એકદમ ડ્રાય પહાડો, રણ જેવા, અને એમાં એમણે આ આખું બોટનિકલ ગાર્ડન જેવું ઊભું કર્યું છે। અહીંયા એમણે કીધું કે લેહમાં ઘણું બધું છે અને લોકોને ખબર પડવી જોઈએ કે અહીંયા આટલા બધા વેજીસ એટલે અલગ અલગ વસ્તુઓ થઈ શકે છે, એટલે વેલીમાં બધું ઉગી શકે એ માટે આમ પ્રેક્ટિકલી એમણે અહીંયા બનાવ્યું છે। એમણે મ્યુઝિયમ પણ બનાવ્યું છે અહીંયા આગળ, અને મારા ખ્યાલથી ટુરિસ્ટ જે આવે છે ને એ અહીંયા ટોપ પોઈન્ટ પર એક પેલું બનાવ્યું છે, એટલે લોકો એ બોર્ડર જોઈ અને જતા રહે છે। પણ મારા ખ્યાલથી ગોબા અલીએ બહુ જ મહેનત કરીને બનાવેલી આ બહુ જ અદ્ભુત આમ સુંદર જગ્યા છે। આ જગ્યાને એમનો આ બધું જ જોવા જેવું છે, અને ખાસ તો એમની કહાની સાંભળવા જેવી છે। એમના મમ્મી પપ્પા અને બીજો આખો પરિવાર એ પાકિસ્તાનમાં, અને 2 ભાઈઓ એ ભારતમાં રહ્યા, અને 5 જ વર્ષના એ વખતે, અને ઇન્ડિયન આર્મી અને એમણે એમને મોટા કર્યા, એટલે આજે પણ એ ઇન્ડિયન આર્મીને પોતાના મા બાપ ગણે, ભારત માતાને ખરા અર્થમાં પોતાની મા ગણે। અને એમણે કીધું કે હું જે પણ શીખ્યો છું કશું, જે બધું જ એ બધું ઇન્ડિયન આર્મીના પ્રતાપે છે, અને એ ભારતીયતા એમનામાં ભરી ભરીને આમ ઠાંસીને ભરેલી આપણે જોઈ શકીએ છીએ। તો હું ચોક્કસ બધાને અહીં તુર્તુક વિલેજમાં અઢળક લોકો પ્રવાસ માટે આવતા હોય છે, પણ મારી બધાને વિનંતી છે કે તમારે આ ગોબા અલીને તો ખાસ મળવું જોઈએ। એમની વાર્તા તમે સાંભળશો તો આમ અંદરથી હલી જવાય એ પ્રકારની સ્થિતિ છે। અને બીજું એમને બનાવેલું આ આખું મ્યુઝિયમ, એમનો આખો ગાર્ડન, આ બધું જ જોવા જેવું છે। અને ખાલી ટુરિસ્ટ તરીકે આવી અને આ પહાડની પેલી બાજુ પાકિસ્તાન છે એવું કહેવા કરતાં, એ પાકિસ્તાન જ્યારે પાકિસ્તાનમાંથી ઇન્ડિયામાં જ્યારે ગામો આવે છે ત્યારે એ લોકોની જે ભાવનાઓ, અને ખાસ તો પરિવાર છૂટી જાય ત્યારે શું થાય એ બધી વાત સમજવા જેવી છે। એટલે ખાસ સૌને કહીશ કે અહીંયા આગળ આવજો। મ્યુઝિયમ પણ અમે જોયું, હું તમને એ પણ બતાવીશ એમ, અને એમનો ગોબા અલી સાથેનો હું વિડીયો જે રીતના મૂકીશ એમ। પણ આ મને બહુ જ મજા પડી એકચ્યુઅલી, અને હું હંમેશા કહું છું કે પ્રવાસ કરવાનું અમારું તો માધ્યમ જ એક જુદા પ્રકારનું છે, તો અમે આ રીતે કરતા હોઈએ છીએ। આ છે ગોબા અલી, સખત મહેનતુ, અને એમનો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ એ બધું પણ એમનું છે। હું તમને મારામાં પેલું કોલેબોરેશનમાં પણ મૂકીશ તો તમે જોઈ શકશો એમને। પણ સૌ વિઝિટ માટે અહીંયા આવે એવી મારી વિનંતી છે। એમણે જે બનાવ્યું છે આખું, અને પોતે મહેનત કરીને, એ બહુ સરસ એમણે વાત કરી કે મમ્મી પપ્પાએ બનાવીને આપણને આપ્યું હોય ને પછી એ કંઈક આ મારું, તો મારું કેવી રીતે કહેવાય એમ? મારું ત્યારે હું કહી શકું જ્યારે મેં પોતે અંદર કંઈક કોન્ટ્રીબ્યુટ કર્યું હોય। તો એવા એ મજાના વ્યક્તિ છે, અને આ એમનું આખું સરસ મજાનું સ્થાન છે, અને મ્યુઝિયમથી લઈને અનેક ચીજો। તો પ્લીઝ વિઝિટ કરજો, અને જ્યારે પણ લદ્દાખ આવો છો, નુબ્રા વેલી આવો છો, અને તુર્તુક વિલેજ જોવા માટે આવો છો, ત્યારે થાંગ અને એનું છેવાડાનું આ મ્યુઝિયમ જોવા માટે ખાસ આવજો। હું ને કિયારા તો આવ્યા ને મજા આવી ને કિયારા?